તો બાળકો આજે આપણે જે એસવાય નું ઇકોનોમિક્સ પેપર જે 7 છે એના MCQ ની આપણે ચર્ચા કરીશું. તો દરેક બાળકોને ગુડ મોર્નિંગ. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે MCQ પદ્ધતિ એ એવી પદ્ધતિ છે જ્યાં સુધી તમે અભ્યાસક્રમની એક ટોપિક અને તમામ મુદ્દાઓને જ્યાં સુધી તમે બરાબર સમજીને વાંચો નહીં ત્યાં સુધી MCQ તમને આવડે નહીં. એટલે મારી તમને દરેક વિદ્યાર્થીઓને નમ્ર અરજ છે કે ખૂબ વાંચો, પરીક્ષા લક્ષી નહીં, કારણ કે તમે જ્યારે વાંચતા હો અને માત્ર પરીક્ષા લક્ષી જો MCQ તૈયાર કરશો તો ઘણી વખત એવા MCQ પણ અંદરથી પૂછાય કે જેને આપણે બરાબર ન્યાય ન આપી શકીએ. તો બધાને બેસ્ટ ઓફ લક યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા માટે. તો આજે આપણે આપણું જે SYBA નું સેમેસ્ટર 3 નું આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એના MCQ ની આપણે થોડી સમજ મેળવીશું. તો MCQ માં આપણે જાણીએ છીએ તે પ્રમાણે પેપર સેટર જે છે એક જ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને પૂછે તો આપણે થોડીક આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો. ઓકે, આપણે જોઈએ એટલે થોડોક તમને આઈડિયા આવશે કે કઈ રીતના MCQ પૂછાઈ શકવાની શક્યતા છે. ઓકે, તો ધારો કે આપણો પહેલો જે MCQ છે, પહેલો જે ક્વેશ્ચન છે તમને એક્ઝામમાં એવી રીતે આપી દે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે, પછી નીચે તમને 4 ઓપ્શન આપવામાં આવે. પહેલું જે ઓપ્શન છે ઓપ્શન કે આર્થિક વિચારોના વિકાસની વિવેચનાત્મક સમજૂતી છે જે તેના ઉદ્ભવ સ્ત્રોતોને, આંતર સંબંધોને અને એના પ્રગટીકરણની છણાવટ કરે છે. તો પહેલું ઓપ્શન તમને આ રીતે આપે છે અને આ ઓપ્શનને તમે વાંચતા ખબર પડી જવી જોઈએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસ જે આપણો વિષય છે એની જ આ વ્યાખ્યા આપણને સ્પષ્ટ છે એવું આપણે કહી શકીએ જો વાંચેલી હોય તો દરેક વ્યાખ્યા. બીજું ઓપ્શન તમે જોઈ શકો છો બાળકો કે ઓપ્શન છે ઇતિહાસ વિષય પર લખતા લેખકોના 2500 વર્ષના ઇતિહાસની વિરાસત. આ બીજું ઓપ્શનમાં તમે વાંચેલું હોય અને જ્યારે એક્ઝામ આપતા હોય ત્યારે તમારા મગજ પર ઘણા બધા ટેન્શનો કામ કરતા હોય અને આપણે ઓપ્શનને બરાબર વાંચતા હોતા નથી ઘણી વખત. એટલે મારી તમને પહેલા તો નમ્ર વિનંતી એ છે કે દરેક ઓપ્શનને વ્યવસ્થિત વાંચો. હા, સાથે સાથે આપણે ટાઈમ મેનેજમેન્ટ પણ કરવાનું હોય છે, પણ સાથે સાથે આપણે કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરી અને તમામ જે ઓપ્શન છે પ્રશ્નને સંબંધિત એનો અભ્યાસ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજો જે ઓપ્શન છે એમાં ઇતિહાસ વિષય. આપણને ગુજરવા માટે પેપર સેટર શું કરે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ આપણા વિષયનું, આપણા પેપરનું હેડિંગ જ આ છે, પણ અહીંયા આપણે ઓપ્શનમાં એવું આપ્યું છે કે ઇતિહાસ વિષય પર લખતા લેખકોના
2500 વર્ષના ઇતિહાસની વિરાસત. તો તેને આર્થિક વિચારધારાનો ઇતિહાસ કહેવાય તો કે ના કહેવાય? એટલે આ ઓપ્શન આવે નહીં આપણું. આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે પ્રાચીન ભારતનો સાંસ્કૃતિક વિકાસ તો કે ના, આપણે આર્થિક વિચારોનો વિકાસ જોઈએ છે એટલે આ ઓપ્શન પણ નહીં આવે. ત્રીજું અને ચોથું જે ઓપ્શન છે ડ ઓપ્શન કે પ્રાચીન ગ્રીક અને રોમનનો ઇતિહાસ, એટલે આપણે એમ કહીએ કે ગ્રીકોનો અને રોમનોનો ઇતિહાસ છે. અહીંયા ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં આ તમને ઓપ્શન આપવામાં આવેલું છે. પ્રાચીન સમયનો જે ગ્રીક લોકોનો, ગ્રીસ દેશના જે નાગરિકો છે, રોમના જે રોમનો છે તેનો ઇતિહાસ, તો કે એ પણ આપણે અહીંયા આ પ્રશ્નની સાથે સંલગ્ન નથી એટલે આપણે આ ઓપ્શન પણ આવી શકે નહીં. એટલે આપણો જવાબ કયો આવશે બાળકો? તો કે આપણો જવાબ આવશે પહેલો. કારણ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આર્થિક વિચારોના વિકાસની વિવેચનાત્મક સમજૂતી છે કે જે આર્થિક વિચાર ઉદ્ભવે છે એ ઉદ્ભવ સ્ત્રોતોને અને આંતર સંબંધોની અને પ્રગટીકરણની છણાવટ કરે છે. એટલે આપણો ઓપ્શન કયો આવશે બાળકો? તો કે એ આવશે. હવે આપણે બીજા એમસીક્યુ પર જઈએ. તો કે બીજું જે એમસીક્યુ છે તેમાં માત્ર તમે જોઈ શકો છો કે આમાં ખાલી જગ્યાના મતે, એટલે કોઈક વ્યક્તિ છે, અર્થશાસ્ત્ર એ રાજ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનું સંયોજન છે. તો આપણે વિચારીએ કે ભાઈ પ્લેટોએ આપણને કીધું છે આવું, તો કે પ્લેટો આપણે પ્રાચીન સમયના ગ્રીક આર્થિક વિચારક છે. તો કે પ્લેટો એ આ ટાઈપનું આપણને કોઈ વિધાન આપેલું નથી એટલે પ્લેટો નહીં આવે. એ જ રીતે એરિસ્ટોટલે અર્થશાસ્ત્ર એટલે ગૃહ વ્યવસ્થાનું અર્થશાસ્ત્ર એવું કીધેલું છે એટલે આપણે એરિસ્ટોટલ પણ નહીં આવે. એડમંડ વિહિટકર કે જેણે આર્થિક વિચારધારાના ઇતિહાસની આપણને વ્યાખ્યા આપેલી છે, ખૂબ સરસ મજાની વ્યાખ્યા આપેલી છે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ માનવ વિચારોના વિસ્તૃત પ્રવાહનું એક માત્ર પાસું છે. તે માનવની જે આર્થિક પ્રવૃત્તિ છે તેની સાથે આદિકાળથી સંકળાયેલું છે. આ ટાઈપની વ્યાખ્યા આપણને એડમ વિહિટકરે આર્થિક વિચારધારાના ઇતિહાસની આપેલી છે. એટલે આપણો જે ક્વેશ્ચન છે એની સાથે આપણ આ વ્યાખ્યા પણ બંધ બેસતી નથી એટલે આપણને નહીં આવે. એટલે આપણે એમ કહીએ કે કૌટિલ્ય કે જેણે ઈસવીસન પૂર્વે 324માં અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો અને ગ્રંથની શરૂઆતમાં જ એમણે લખેલું કે અર્થશાસ્ત્ર એ વાસ્તવમાં પોલિટિક્સ એટલે રાજ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનું સંયોજન છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા એમસીક્યુ નો આ ક્વેશ્ચનનો આપણો જવાબ આવશે કૌટિલ્ય. એટલે બાળકો તમે અહીંયા જ્યારે પણ વાંચો ત્યારે મારે જે કહેવાનું છે તે કે લીટીએ વાંચો તો જ આપણને દરેક એમસીક્યુ આવડશે. અન્યથા આપણે ઉપર છેલ્લું જો આપણું રીડિંગ હશે તો આપણને આવડશે નહીં. આગળ જઈએ આપણે ત્રીજા એમસીક્યુ પર. ઓકે, અહીંયા તમને એમસીક્યુમાં એવું આપવામાં આવેલું છે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે, તો કે પહેલા જ એમસીક્યુમાં એની ચર્ચા કરી ગયા કે આર્થિક વિચારધારાના ઇતિહાસની પહેલી વ્યાખ્યા છે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આર્થિક વિચારોના વિકાસની વિવેચનાત્મક સમજૂતી છે જે તેના ઉદ્ગમ સ્ત્રોતોને, આંતર સંબંધોને તથા પ્રગટીકરણની છણાવટ કરે છે, સ્પષ્ટીકરણ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આની સાથે સંલગ્ન છે. આ પહેલો એ વિકલ્પ. ઓકે, બીજો વિકલ્પને પણ આપણે તપાસીએ. એકથી આપણે અટકવાનું નથી. આપણે 5 ઓપ્શન આપણને આપેલા છે પ્રશ્નમાં. તો બીજું જે ઓપ્શન છે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે એની 5 કે 6 અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપેલી છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે બીજી જે વ્યાખ્યા છે તે આ રીતની પણ છે કે આર્થિક વિષય પર લખતા લેખકોના 2025
500 વર્ષના ઇતિહાસની આ વિરાસત છે અને તે મુક્તપણે માનવ જ્ઞાનના સર્વ વિકાસના તબક્કાઓમાંથી તારણ મેળવે છે. તો મિત્રો, આ જે વ્યાખ્યા છે તે આપણને ખબર છે કે જે.એફ. બેલ નામના અર્થશાસ્ત્રી આપેલી છે. એટલે આપણે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે આને પણ આ વિકલ્પને પણ આપણે અંદર મૂકી શકીએ. પહેલી જે વ્યાખ્યા આપણે જોઈએ છે એ ઓપ્શનની એ હેને નામના અર્થશાસ્ત્રી આપેલી છે. ત્રીજી જે આપણે વિકલ્પ છે આપણો, એમાં લખીએ છીએ કે આર્થિક વિચારોના ઉદ્ભવ અને વિકાસ તથા તેના આંતર સંબંધો પરત્વે વિચારણા કરે છે. તો બાળકો, આપણે એમ કહી શકીએ કે આ પણ આર્થિક વિચારધારાના ઇતિહાસની જે એક વ્યાખ્યા છે. તો એનો પણ આપણે આ ઓપ્શન પણ સાચો છે. ડી ઓપ્શન છે તેમાં તમે જોઈ શકો છો કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ તે માનવ વિચારોના વિસ્તૃત પ્રવાહનું માત્ર એક પાસું છે. કારણ કે માનવ વિચારોના ઘણા બધા આપણે પ્રવાહો છે. તો આ આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ માનવ વિચારોના વિસ્તૃત પ્રવાહનું પણ એક પાસું છે. અને માનવીની જે આર્થિક પ્રવૃત્તિ છે, અહીંયા સ્પષ્ટ લખીએ છીએ, આર્થિક પ્રવૃત્તિ સાથે એ પ્રાચીન કાળથી એટલે કે આદિકાળથી સંકળાયેલ છે. એટલે આ પણ ઓપ્શન સાચું છે. એટલે જ્યારે આપણને આ રીતનો પ્રશ્ન પૂછે અને નીચે જેટલા પણ વિકલ્પો આપેલા છે કે જેનો વ્યાખ્યા કે સ્વરૂપને સ્પષ્ટીકરણ કરતા હોય, તો આ ચારે ચાર A, B, C, D એ ઉપરોક્ત ચારે ચાર ઓપ્શન એ સાચા છે. એટલે આપણો જે જવાબ આવશે તે આવશે ઈ. ઉપરના તમામ વિકલ્પો સાચા છે. એટલે આપણો જવાબ કયો આવશે વાસ્તવમાં? કે આ આપણો MCQ નો જવાબ આવશે. એટલે જ્યાં સુધી મેં કીધું તેમ કે એક વ્યાખ્યા, તમારે વ્યાખ્યા તો તૈયાર કરવી જ પડે, પણ સાથે સાથે કયા અર્થશાસ્ત્રીએ કઈ વ્યાખ્યા આપી છે, આ જ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને પણ પૂછાય કે આ ચારમાંથી કોઈ પણ એક વ્યાખ્યા આપી દીધી અને પછી એમાંથી પૂછે કે આ વ્યાખ્યા નીચેના પૈકી કયા અર્થશાસ્ત્રી આપેલી છે, તો તમને તરત સ્ટ્રાઇક જવી જોઈએ. ઓકે, આગળ વધીએ બાળકો. ઓકે, આગળ જઈએ આપણે. આપણો આગળનો જે ઓપ્શન છે તે અહીંયા તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન જ એટલો એ છે, લેન્ધી છે, કે એને તમારે ક્વેશ્ચનને ખૂબ શાંતિથી વાંચવો પડે. કે દાખલા તરીકે આપણને ક્વેશ્ચનમાં જ મુદ્દાઓ આપી દીધા છે કે ક્રમબદ્ધ જ્ઞાન મેળવવા માટે, ભૂતકાળની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય પરિસ્થિતિનું જ્ઞાન મેળવવા માટે, વિચારધારાની જે ક્ષિતિજો છે તેને વ્યાપક બનાવવા માટે, સિદ્ધાંતો, જે તે સિદ્ધાંતો છે તેની વાસ્તવિક પરખ માટે, એ જ રીતે અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રી વચ્ચેના અંતરને સમજવા માટે, એ જ રીતે છઠ્ઠો મુદ્દો છે સાપેક્ષિતાનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ ઉપયોગી નીવડે છે, સહાયભૂત નીવડે છે, તથા અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંબંધી મતભેદોના નિવારણ માટે. આઠમો મુદ્દો છે વિભિન્ન વિચારકોએ, અર્થશાસ્ત્રીઓએ આપેલ પદ્ધતિઓનું જ્ઞાન મેળવવા માટે અને માનસિક મનોયત્ન માટે. અને આ રીતે તમને મુદ્દાઓ આપી દેવામાં આવે અને પછી નીચે પ્રશ્નમાં જ પૂછે કે ઉપરોક્ત મહત્વ દર્શાવતા મુદ્દાઓ કયા શાસ્ત્રના અભ્યાસનું મહત્વ દર્શાવે છે. આ બધા મુદ્દાઓ તમને આપી દે છે અને પછી નીચે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઉપરોક્ત મહત્વ દર્શાવતા મુદ્દાઓ કયા શાસ્ત્રના અભ્યાસનું મહત્વ દર્શાવે છે. નીચે ચાર આપણને ઓપ્શન આપી દે છે. પહેલું ઓપ્શન છે આર્થિક વિચારધારાના અભ્યાસનું મહત્વ, બીજું અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ, આર્થિક ઇતિહાસના અભ્યાસનું મહત્વ, પર્યાવરણ અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ. તો અહીંયાથી આપણે જોઈએ છે કે આપણે ઓપ્શન પરથી ખબર છે કે પર્યાવરણના અર્થશાસ્ત્ર પહેલું નહીં આવે. આપણને જે
તરત સ્ટ્રાઇક જાય તેને પહેલા ક્રોસ આઉટ કરતા જાઓ. પછી આવે છે આર્થિક ઇતિહાસના અભ્યાસનું મહત્વ. આર્થિક ઇતિહાસના અભ્યાસનું મહત્વ આ દર્શાવતું નથી એટલે આપણને નહીં આવે. અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ એ પણ નહીં આવે, કારણ કે અહીંયા આપણે જ્યારે અર્થશાસ્ત્રનો વિજ્ઞાન તરીકે સ્વીકાર થયો, કારણ કે અર્થશાસ્ત્ર છે અર્થ વિજ્ઞાન છે, એટલે એના જન્મ પહેલાના આપણે કહીએ કે જે વિચારો છે એ બધાનો અભ્યાસ આમાં નથી કરવામાં આવતો અર્થશાસ્ત્રમાં, એટલે આપણે એમ કહી શકીએ કે એ પણ નહીં આવે. એટલે આ પણ આપણું બ ઓપ્શન પણ નહીં આવે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એ આર્થિક વિચારધારાના ઇતિહાસ, કારણ કે માનવીનો જ્યારથી ઉદ્ગમ થયો ત્યારથી એને આર્થિક સમસ્યાઓનો સામનો કરવાની શરૂઆત થઈ. એટલે શરૂઆતથી માંડીને અત્યાર સુધી જે કંઈ પણ આર્થિક ઘટનાઓ બનેલી છે તેનો આમાં તત્સમ અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણો જે પ્રશ્ન પૂછેલો છે એનો સાચો જવાબ આવશે આર્થિક વિચારધારાના ઇતિહાસ જે વિષય છે એના અભ્યાસનું મહત્વ આ દર્શાવતા મુદ્દાઓ છે. અને તમે જો વાંચેલું હોય તો તરત જ જ્યારે લાંબો પ્રશ્ન વાંચતા હો ત્યારે તમને તરત સ્ટ્રાઇક જઈ જાય કે આ બધા મુદ્દાઓ એ આર્થિક વિચારધારાના અભ્યાસનું મહત્વ દર્શાવતા મુદ્દાઓ છે. ઓકે, ત્યાર પછીનો જે નેક્સ્ટ એમસીક્યુ છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો બાળકો, કે આ તમને અહીંયા વિચારધારાઓ આપેલી છે. અહીંયા બધી કઈ વિચારધારાઓ આવેલી છે? આર્થિક વિચારધારાઓ આપેલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રીસ દેશના લોકો જે વિચારકો છે એમણે આપેલી આર્થિક વિચારધારા, જેને આપણે ગ્રીક આર્થિક વિચારધારા કહીએ છીએ, એની તરત નીચે તમે બીજો મુદ્દો પણ તમને આપ્યો છે રોમન આર્થિક વિચારધારા, હિન્દુ આર્થિક વિચારધારા, પ્રાચીન હિન્દુ આર્થિક વિચારધારા. અહીંયા શબ્દ મારે લખવાનો રહી ગયો છે. પ્રાચીન દરેકની આગળ આવશે પ્રાચીન ગ્રીક આર્થિક વિચારધારા, પ્રાચીન રોમન આર્થિક વિચારધારા, પ્રાચીન હિન્દુ આર્થિક વિચારધારા, મધ્યકાલીન આર્થિક વિચારધારા. તો આપણે કહીએ કે આની આગળ 3 પ્રાચીન શબ્દ આવે છે, પણ અહીંયા આપણે સમજી લઈએ છીએ કે આપણા અભ્યાસક્રમને સંલગ્ન આ જે વિચારધારાઓ છે તે પ્રાચીન સમયની છે. તો આ જે વિચારધારાઓ છે નીચે તમને એમ પૂછે કે ભાઈ ઉપરોક્ત વિચારધારાઓને નીચે પૈકી કઈ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે? ઓકે, તો અહીંયા શબ્દ છે આર્થિક વિચારધારા. ઓકે, અહીંયા આપણે જોઈએ છીએ તો આ વિચારધારાઓ છે ગ્રીક, રોમન, હિન્દુ, મધ્યકાલીન, તેને આપણે વૈજ્ઞાનિક, જેને આપણે સાયન્ટિફિક પદ્ધતિથી આપેલા વિચારો કહીએ છીએ ઉપરોક્ત વિચારોને? તો કે ના, કારણ કે આ જ્યારે વિચારધારાઓ પ્રસિદ્ધ થઈ ત્યારે સમાજ એ આર્થિક જીવન એ સમાજ જીવનમાં ઓતપ્રોત હતું. સમાજ જીવનમાં મુખ્યત્વે ધર્મ કેન્દ્રમાં હતો, ધર્મ સ્થાનો કેન્દ્રમાં હતા. એટલે આપણે એમ કહી શકીએ કે આ વિચારધારાઓ છે તે વૈજ્ઞાનિક વિચારધારા, અને આપણે કહી શકીએ વૈજ્ઞાનિક વિચારધારા એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી જે સિદ્ધાંતો તારવવામાં આવે છે તે વિચારધારામાં આ વિચારોને મૂકી શકીએ? તો કે ના, એટલે આપણો પહેલું ઓપ્શનનો અસ્વીકાર થાય છે. ઓકે, બીજું જે ઓપ્શન છે કે જેને આપણે પૂર્વ વૈજ્ઞાનિક એટલે કે અર્થશાસ્ત્ર જ્યારથી રચાયું એ પહેલાના વિચારો છે. હા, ચોક્કસ આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના જે કંઈ પણ વિચારો છે જેને વૈજ્ઞાનિક વિચારો કહીએ છીએ એડમ સ્મિથ પછીના, તેને આપણે વૈજ્ઞાનિક વિચારધારામાં મૂકીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ જે વિચારો છે તે અર્થશાસ્ત્ર 1776માં વિજ્ઞાનનું સ્થાન પામ્યું. એટલે આપણે એમ કહી શકીએ કે આ વિચારોને શ્યોરલી આપણે મૂકી શકીએ પૂર્વ વૈજ્ઞાનિક વિચારધારામાં. એટલે આપણો જવાબ આપણને તરત મળી જાય છે, પણ પછી પણ આપણે જે 2 ઓપ્શન છે એના વિશે પણ થોડું વિચારી રાખવાનું, કારણ કે આ પ્રશ્નને જરાક પણ ટ્વિસ્ટ કરે તો તરત જ એના જવાબો બદલાઈ જાય.
તો નીચેનું સી ઓપ્શન છે આધુનિક વિચારધારા, એટલે આપણે એમ કહી શકીએ કે 1936માં કેઇન્સ પછીની જે વિચારધારા છે તેને આપણે આધુનિક આર્થિક વિચારધારા કહીએ છીએ, અર્વાચીન આર્થિક વિચારધારા કહીએ છીએ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા કે 1776માં એડમ સ્મિથે જે પુસ્તક લખ્યું ત્યાર પછીના જે વિચારો છે તેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા કહીએ છીએ. તો બાળકો આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે, એટલે આપણો સાચો જવાબ આવશે બી, એ આપણા આ પ્રશ્નને સંબંધિત જે આપણો સાચો જવાબ છે તે પૂર્વ વૈજ્ઞાનિક વિચારધારા છે. અર્થશાસ્ત્રને વૈજ્ઞાનિક બનાવવામાં આ બધા વિચારકોનો ફાળો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે છે, પરંતુ છતાં પણ એને આપણે વૈજ્ઞાનિક વિચારધારામાં મૂકતા નથી. એ લોકોના જે વિચારો છે તે મોટે ભાગે તત્વજ્ઞાન, ન્યાયશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને ધર્મને ધ્યાનમાં રાખીને આપેલા વિચારો હતા, એટલે એને આપણે પૂર્વ વૈજ્ઞાનિક વિચારો કહીએ છીએ. ઓકે બાળકો, આપણે આગળ જઈએ. પછી બીજો તમને આ રીતનો પ્રશ્ન પૂછે કે હિન્દુ આર્થિક વિચારધારાના મોટા ભાગના જે પાસા છે, જેને આપણે આર્થિક પાસાઓ કહીએ છીએ, એ કયા ગ્રંથમાં મોટે ભાગે આવરી લેવામાં આવ્યા છે? એટલે પ્રાચીન સમયના જે આપણા આર્થિક વિચારો છે તે, અને ત્યાર પછીના આપણે એમ કહીએ કે ઈસવીસનની શરૂઆત પહેલાના જે કંઈ પણ વિચારો છે, એમાંના જે મોટા ભાગના જે આર્થિક વિચારો છે એનું આબેહૂબ સંકલન આપણને કયા ગ્રંથમાં, નીચે આપેલા કયા ગ્રંથમાં આપણને જોવા મળે છે? તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે પહેલો જે આપણો ઓપ્શન છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં. તો કે આપણને જાણીએ છીએ તે પ્રમાણે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ ઈસવીસન પૂર્વે 324માં મગધ સામ્રાજ્ય જેને આપણે ચંદ્રગુપ્ત મૌર્યના વખતમાં સારામાં સારી રીતે શાસન ચાલી શકે એ માટે, રાજ્ય શાસન ચલાવવા માટે અને સારામાં સારું રાજ્ય ચલાવી શકે એના માટેના ખૂબ આબેહૂબ વિચારો એ કૌટિલ્યએ, જેને આપણે વિષ્ણુગુપ્ત કહીએ છીએ, જેને આપણે ચાણક્ય પણ કહીએ છીએ, એમણે આપેલા છે. અને મોટાભાગના આ જે વિચારો છે તે આપણું જે પ્રાચીન સાહિત્ય છે એ 4 વેદો છે, ઉપનિષદો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, સ્મૃતિઓ છે, પુરાણો છે, વ્યાકરણ ગ્રંથો છે, રામાયણ અને મહાભારત જેવા જેને આપણે મહાકાવ્યો કહીએ છીએ, આ બધાના વિચારો જે છે એનું જે સારાંશ છે, એનું જે સારું તત્વ છે એ કૌટિલ્યએ ખૂબ આબેહૂબ રૂપે એના કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આવરી લીધેલું છે. એટલે મોટા ભાગના આપણે કહીએ કે વિચારો એ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આવરી લેવામાં આવેલા છે. બાકીનું આપણે એમ કહીએ કે પાણીની નામના જે ઋષિ હતા, એમણે જે ગ્રંથ લખેલો જેને આપણે અષ્ટાધ્યાયી કહીએ છીએ, 8 અધ્યાય વાળું છે, તો એમાં અમુક વિચારો આપણને અર્થશાસ્ત્રના આર્થિક વિચારો સંમિલિત જોવા મળે છે. પણ આપણે કહીએ કે બધા જ પાસાને આવરી લેતા વિચારો એમાં નથી. પાણીનીનું ખાસ કરીને આપણે એમ કહીએ કે વ્યાકરણ પર પ્રદાન, સંસ્કૃત વ્યાકરણ પરનું પ્રદાન વધારે છે. આર્થિક વિચારોમાં અમુક જગ્યાએ એમણે ઉલ્લેખ કરેલો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણી બધી સ્મૃતિઓ છે, નારદ સ્મૃતિ છે, મનુસ્મૃતિ છે, કે જેમાં મોટે ભાગે આપણે એમ કહી શકીએ કે તત્વજ્ઞાન પર આધારિત વિચારો છે. આર્થિક વિચારો એટલા બધા નથી જેટલા આપણે કહીએ છીએ તેટલા. હા, ઘણી બધી સ્મૃતિઓમાં આપણને ઘણા દાખલા તરીકે શુક્રાચાર્ય છે કે નારદ સ્મૃતિ છે, આ બધી સ્મૃતિમાં આપણને જોવા મળે છે, પણ જેટલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે એટલા બધા, કારણ કે આમાં જે આપેલા છૂટાછવાયા આર્થિક વિચારો છે એને કૌટિલ્યએ એના પુસ્તકમાં આવરી લીધેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ પ્રશ્ન મોટા ભાગના પાસા, તો કે મોટા ભાગના પાસા એ આ જ ગ્રંથમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આવે છે. સ્મૃતિઓમાં બધા જ પાસાનો ઉલ્લેખ નથી કરવામાં આવતો હતો, કારણ કે અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ આર્થિક, એટલે જો બધા જ પ્રકારના વિચારો હોય, તત્વજ્ઞાનના આધારિત હોય, દાર્શનિક હોય કે પછી રાજ્યશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્ર, તો પછી કૌટિલ્ય નહીં આવે, તો નીચે પૈકી કોઈ પણ એક આવે. પણ અહીંયા આપણે હિન્દુ આર્થિક વિચારધારા પર ભાર મૂકેલો છે.
એટલે સ્મૃતિઓ પણ નહીં આવે. અને રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો કે જ્યાં અમુક સંવાદોમાં, અમુક પાત્રોના સંવાદોમાં એ આર્થિક વિચારો આવે છે. દાખલા તરીકે મહાભારતમાં ભીષ્મ યુધિષ્ઠિરને કોઈ સલાહ આપતા હોય, વિદુર આપણે કહીએ કે રાજ્યસભામાં જ્યારે બોલતા હોય ત્યારે આપણે એમ કહીએ કે આર્થિક વિચારોની ઝલક એમાં આપણને દેખાય છે. પણ એ વિચારોને પણ સમજી શકાય એવી લોક સંસ્કૃત ભાષામાં કૌટિલ્યએ એનું આબેહૂબ વર્ણન કરેલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ MCQ નો આપણો જવાબ આવશે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં. કે આગળ જઈએ આપણે બાળકો. ઓકે, ખૂબ સરળ શબ્દ, ખૂબ સરળ MCQ છે કે પ્રાચીન હિન્દુ આર્થિક વિચારધારાના નીચે આપેલા જે સ્ત્રોતો છે પૈકીના કયા સ્ત્રોતોનો સમાવેશ હિન્દુ આર્થિક વિચારધારાના સ્ત્રોતોમાં થતો નથી? એટલે આપણે એમ કહીએ કે પ્રાચીન હિન્દુ જે આર્થિક વિચારો છે તે નીચે પૈકી કયા સ્ત્રોતોમાંથી આપણને ઉપલબ્ધ નથી? કારણ કે અહીંયા શબ્દ વાપરવામાં આવે છે, ખાસ કરીને આપણે જોઈએ છે કે પ્રાચીન હિન્દુ આર્થિક વિચારધારા. તો તરત આપણને આ પ્રશ્ન પરથી જ ખબર પડી જાય કે હિન્દુ જે આપણે પ્રાચીનતમ સાહિત્ય છે એમાંથી તો દરેકમાંથી આપણને આર્થિક વિચારો ઉપલબ્ધ છે. પણ હિન્દુ સિવાયના એવા કયા સ્ત્રોતો છે કે જેમાંથી આપણને પ્રાચીન સમયના હિન્દુ આર્થિક વિચારો જોવા મળતા નથી? તો આપણે ક્રમશઃ બધાને ચેક કરીએ. 4 વેદો, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, એમાંથી આપણને આર્થિક વિચારો પ્રાપ્ત થાય છે હિન્દુના. એટલે આપણે આ પણ આવી શકીએ. કારણ કે અહીંયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી એવો શબ્દ છે. નથી, અહીંયા નથી શબ્દ છે અગત્યનો. અહીંયા જે ભાર મૂકવાનો છે તે નથી પર છે. તો 4 વેદોમાં તો આપણને પ્રાચીન સમયના હિન્દુ આર્થિક વિચારો પ્રાપ્ત થાય છે, એટલે આ સાચું છે. ઉપનિષદોમાં પણ આર્થિક વિચારધારા છે. બ્રાહ્મણ ગ્રંથો, પુરાણો, આરણ્યકો, એટલે કે જે જંગલમાં લખાયેલા જે ગ્રંથો છે એને આરણ્યકો કહીએ છીએ. અલગ અલગ સ્મૃતિઓ છે, આમાં પણ આપણને હિન્દુ પ્રાચીન સમયના આર્થિક વિચારો સંમિલિત છે. એટલે આ પણ આપણું ઓપ્શન આવે કે આ પણ એક હિન્દુ વિચારધારાનો સ્ત્રોત છે પ્રાચીન સમયના આર્થિક વિચારોનો. એ જ રીતે મેં કીધું તેમ રામાયણ અને મહાભારતમાં પણ પ્રાચીન સમયના હિન્દુ આર્થિક વિચારો સમાવિષ્ટ છે. આ તમને 5મું ઓપ્શન તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે બાઇબલ એ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ છે. એટલે બાઇબલમાંથી જે વિચારો આપણને પ્રાપ્ત થાય છે એ પ્રાચીન સમયના હિન્દુ આર્થિક વિચારો એમાંથી આપણને મળતા નથી. એ જ રીતે કુરાન પણ જાણીએ છીએ તે પ્રમાણે કે ઇસ્લામ ધર્મનું એ બહુ પવિત્ર ગ્રંથ છે. તો એમાંથી ઇસ્લામ રિલેટેડ જે વિચારો છે તે આપણને ઉપલબ્ધ થાય છે. એટલે આર્થિક વિચારો પ્રાચીન સમયના હિન્દુ આર્થિક વિચારો, ભારતીય આર્થિક વિચારો આપણને આમાંથી પ્રાપ્ત થતા નથી. એટલે આપણો MCQ નો જવાબ આવશે આ. એટલે આપણો કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી? તો બાઇબલ અને કુરાન એ એવા સ્ત્રોત છે કે જેમાંથી પ્રાચીન સમયના હિન્દુ આર્થિક વિચારો આપણને મળતા નથી. એટલે આપણો જવાબ આવશે આ. એ જ રીતે નીચેના ઓપ્શન પણ ચેક કરી લઈએ ફટાફટ. નારદ છે, યાજ્ઞવલ્ક્ય છે, મનુસ્મૃતિ છે, એમાંથી પણ આપણને આર્થિક વિચારો મળે છે. વિદુરજી કે જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મહાભારતના સમયમાં જે કૌરવોની જે આપણે કહીએ કે શાસન હતું તેમાં એક વિદ્વાન જેને આપણે તત્વજ્ઞાની કહીએ છીએ એ મંત્રી હતા. એમનું તત્વજ્ઞાન નીતિશાસ્ત્ર ખૂબ ઉચ્ચ વિચારો હતું. તેમાં પણ આપણને આર્થિક વિચારો જોવા મળે છે. એ જ રીતે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કે જેમાં મૌર્ય સામ્રાજ્યને સારામાં સારી રીતે રાજ્યની કઈ ફરજો છે, રાજ્યએ કરવેરા ઉઘરાવવા કે નહીં, રાજ્યએ જાહેર ખર્ચ કઈ રીતે કરવો, તો આમાંથી પણ આપણને હિન્દુ આર્થિક વિચારો મળે છે. એ જ રીતે મેં કીધું તેમ કે પાણીની છે, શુક્રાચાર્ય છે, બૃહસ્પતિ છે, આની જે સંહિતાઓ છે એમાંથી પણ, કારણ કે શુક્રાચાર્ય તો આપણને અર્થશાસ્ત્રની વ્યાખ્યા પણ આપેલી છે. આપણે શુક્રાચાર્યનું જો સંહિતા વાંચીએ તો આપણને એમાંથી સ્પષ્ટ શુક્રાચાર્યએ આપણને સરસ મજાની એની વ્યાખ્યા પણ
આપેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે શુક્રાચાર્ય છે, બૃહસ્પતિ છે, આનો પણ સમાવેશ આપણે પ્રાચીન હિન્દુ આર્થિક વિચારધારા એમાંથી પ્રાપ્ત થાય છે એવું કહી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શુક્ર નીતિમાં શુક્રાચાર્યની જે સંહિતા છે, શુક્ર નીતિમાં ખૂબ સરસ મજાની એમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે અને સંસ્કૃતમાં આપેલી છે. શ્રુતિ સ્મૃતત્ય વિરોધેન રાજવૃતમ હિ શાસનમ સંયુક્તાથમનમ યત્ર અર્થશાસ્ત્રમ તદુચ્યતે. એટલે કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે રાજાની શાસકીય ફરજોનો અભ્યાસ કરે છે. તે સંપત્તિ એકત્રીકરણની પદ્ધતિઓનો પણ અભ્યાસ કરે છે. આવી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે શુક્રાચાર્યની જે નીતિ છે, શુક્ર નીતિ સંહિતા છે, એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે બૃહસ્પતિએ પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે કે અર્થશાસ્ત્રમાં ખેતી, પશુપાલન, ગોપાલન અને વ્યાપારનો અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે આ બધા વિચારકો છે જેમાં પ્રાચીન સમયના હિન્દુ આર્થિક વિચારો સમાવિષ્ટ છે. એટલે આપણે અહીંયા સમાવેશ થતો નથી એટલે આ ઓપ્શન પણ નહીં આવે. એટલે આપણો જવાબ કયો આવશે? બાઇબલ અને કુરાનમાંથી આપણને હિન્દુ આર્થિક વિચારો પ્રાપ્ત થતા નથી પ્રાચીન સમયના. આગળ જઈએ બાળકો. તો અહીંયા તમે એમસીક્યુમાં મેં કીધું તેમ કે ખૂબ ડિટેલમાં તલસ્પર્શી વાંચન, સૂક્ષ્મ વાંચન કરો તો જ તમને બધું આવડે. ઓકે, આગળનો એમસીક્યુ છે કે પ્રાચીન આર્થિક ગ્રીક વિચારધારાના મુખ્ય વિચારકોમાંથી નીચેનામાંથી કોણ હતા? હવે તમે અહીંયા પ્રશ્નને બરાબર સમજો. પહેલા તો તમે અહીંયા જોઈ શકો છો બાળકો કે પ્રાચીન આર્થિક ગ્રીક વિચારધારા, અહીંયા ગ્રીક શબ્દ છે એટલે ગ્રીસ દેશના જે વિચારકો હતા, વિચારધારાના મુખ્ય વિચારકોમાંથી નીચે પૈકીના કોણ હતા? તો અહીંયા આપણે જોઈએ છે કે પહેલા જે વિચારક છે સેન્ટ થોમસ એક્વિનાસ. તો આપણે એમ કહીએ કે સેન્ટ થોમસ એક્વિનાસ એટલે એ ગ્રીસ દેશના હતા નહીં. કારણ કે આપણને ખબર છે કે સેન્ટ થોમસ એક્વિનાસ એ મધ્યકાલીન આર્થિક વિચારકોમાંના એક હતા. આપણે જાણીએ છીએ કે એક્વિનાસ જે હતા સેન્ટ સંત હતા. એ કયા હતા? તો કે પોપ હતા સેન્ટ થોમસ એક્વિનાસ. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે વિચારક છે પહેલા ઓપ્શનમાં આપેલા આપણને, એ મધ્યકાલીન આર્થિક વિચારક છે. એટલે આ એમસીક્યુ તમને બીજી રીતે પણ પૂછે કે મધ્યકાલીન વિચારધારાના નીચે પૈકીના મુખ્ય વિચારકોમાંથી કોનો સમાવેશ થાય છે? આપણને તરત સ્ટ્રાઇક દેવી જોઈએ કે સેન્ટ થોમસ એક્વિનાસ એ મધ્યકાલીન આર્થિક વિચારધારાના મુખ્ય વિચારક હતા. એનું આપણને ખબર છે કે મોટે ભાગે એના જે વિચારો છે તે બાઇબલ, એરિસ્ટોટલ અને ખ્રિસ્તી ધર્મગુરુઓ છે એનો સંગમ આપણને એમાં જોવા મળે છે એક્વિનાસના વિચારોમાં. એટલે એણે ખૂબ સરસ મજાનું બાઇબલ અને એરિસ્ટોટલના જે વિચારો છે એનું સરસ મજાનું સંકલન કરેલું છે. તો આપણે એમ કહીએ કે આ મધ્યકાલીન સમયના વિચારો છે. તો આપણે અહીંયા પ્રાચીન શબ્દ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાચીનમાં કૌટિલ્ય અને વિદુર પણ આવી શકે, પણ એ હિન્દુ આર્થિક વિચારધારકો છે એટલે એનો સમાવેશ થાય નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા એમસીક્યુનો આ જવાબ પણ નહીં હોઈ શકે કારણ કે આ મધ્યકાલીન વિચારક છે એટલે સેન્ટ થોમસ એક્વિનાસ પણ નહીં હોઈ શકે. હવે સિસેરો અને એપિકેટસ. તો કે એપિકેટસ અને સિસેરો એ રોમન સામ્રાજ્યના, રોમન સમયના એ આપણે એમ કહીએ કે બહુ અગ્રગણ્ય એ વિચારક છે સિસેરો. અને આપણે જાણીએ છીએ કે સિસેરો એટલા વિદ્વાન વિચારક હતા કે એડમ સ્મિથે પણ જે શ્રમ વિભાજનની પરિકલ્પના લીધેલી છે એ સિસેરોના વિચારો પરથી લીધેલી હોય એવું આપણે કહી શકીએ. કારણ કે આ બધા મોટાભાગના રોમન ચિંતકો છે, સિસેરો છે, એપિકેટસ છે,
સિનેકા છે, માર્ક્સ છે, ઓરેલિયસ છે, અને આ લોકોના જે વિચારો છે તે જેને આપણે આધુનિક જે પ્રશિષ્ટ જે આર્થિક વિચારકો છે કે જે સંપત્તિ અને મોજશોખ ની જે આપણે એમ કહીએ કે લોકોની વિચારધારામાં જે મુખ્ય કેન્દ્ર બિંદુ હતું એના આ વિરોધીઓ એટલે એની આગળના વિચારકો છે સિસેરો અને એપિક્ટેટસ. પણ આપણે એમ કહીએ કે એ લોકોની જે વિચારધારા હતી એ સંપત્તિની લાલસા અને મોજશોખની જે વૈભવ જે સુખ સગવડની વસ્તુઓ છે એના એ વિરોધી હતા. આ લોકો જે છે તે પ્રાચીન વ્યવસ્થામાં માનતા હતા. રોમન વિચારકો છે એટલે આપણે એમ કહી શકીએ કે રોમન દેશના છે એટલે આનો પણ સમાવેશ થાય નહીં કે એટલે આપણો એમસીક્યુમાં આપણે એમ કહી શકીએ કે સિસેરો અને એપિક્ટેટસ પણ નહીં આવે. તો હવે રહ્યા આપણી પાસે ઓપ્શન પ્લેટો અને એરિસ્ટોટલ. કે પ્લેટો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્લેટો એ સોક્રેટિસના શિષ્ય હતા અને એરિસ્ટોટલ પણ મલ્ટિપલ પર્સનાલિટી હતા, વ્યક્તિત્વ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા, તત્વજ્ઞાની હતા, અર્થશાસ્ત્રી હતા, ખૂબ ઊંચા રાજનીતિજ્ઞ હતા, ખગોળશાસ્ત્રી હતા, વૈજ્ઞાનિક હતા. તો આપણે એમ કહી શકીએ કે આ બે વિચારકો છે કે જે ગ્રીસ દેશના છે કે જેમણે ઘણા એવા વિચારો આપેલા હતા કે જેને કંઈક અંશે આપણે વૈજ્ઞાનિક આર્થિક વિચારોમાં મૂકી શકીએ એવા વિચારો હતા આ લોકોના, પ્લેટો અને એરિસ્ટોટલ. એટલે આપણો જે એમસીક્યુ છે કે પ્રાચીન આર્થિક ગ્રીક વિચારધારાના મુખ્ય વિચારકો એ આપણો જવાબ આવશે પ્લેટો અને એરિસ્ટોટલ. કે બાળકો આગળ જઈએ આપણે. આગળનો એમસીક્યુ છે એ છે નીચે આપેલા વિચારકોમાંથી કયા વિચારકોનો સમાવેશ વ્યાપારવાદી, જેને આપણે વાણિજ્યવાદી શબ્દ પણ પ્રયોગ કરી શકીએ, પેપર સેટર વ્યાપારવાદની જગ્યાએ વાણિજ્યવાદી વિચારકો તરીકે પણ મૂકી શકે. ઇંગ્લિશમાં એને આપણે મર્કન્ટાલિસ્ટ જે થિંકર્સ છે, વિચારકો છે એ રીતે કહી શકીએ. તો તમે જોઈ શકો છો કે તમે બરાબર વાંચેલું હોય તો આપણને નીચેના જે ઓપ્શન છે એમાં કન્ફ્યુઝન થાય, કારણ કે બધા આપણને બહુ પરિચિત નામો દેખાય. અહીંયા પ્રશ્નમાં તમે છેલ્લું જેનું વાંચો તો તમે જોઈ શકો છો કે કયા વિચારકોનો સમાવેશ વ્યાપારવાદી વિચારકોમાં થતો નથી. વ્યાપારવાદી વિચારકોમાં થતો નથી. તો આપણે અહીંયા જોઈએ કે સર થોમસ મન, કે સર થોમસ મન એ વ્યાપારવાદી અગત્યના વિચારક છે. થોમસ મન, કારણ કે તમે જાણો છો તે પ્રમાણે કે સર થોમસ મન એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પણ એક સમયના કર્મચારી હતા. એ જ રીતે એલન હ્યુમ એ પણ વ્યાપારવાદી વિચારક હતા કે ઇંગ્લેન્ડને જો સમૃદ્ધ કરવું હોય તો વિદેશ વેપાર વધારવો જોઈએ, આવી વિચારધારા હતી. એટલે આપણે એમ કહી શકીએ કે આ વિચારકો એ વ્યાપારવાદી વિચારકો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા પ્રશ્નના જવાબ સાથે આ પહેલો ઓપ્શન છે તે મેચ થતો નથી. એ જ રીતે રિચાર્ડ કેન્ટિલોન એ પણ વ્યાપારવાદી વિચારક છે. જ્હોન લોક એ પણ વ્યાપારવાદી વિચારક છે. એ જ રીતે વિલિયમ પેટ્ટી, સર વિલિયમ પેટ્ટી આ પણ આપણે એમ કહીએ કે એક અગ્રગણ્ય વ્યાપારવાદી વિચારક છે, વાણિજ્યવાદી છે. તો આપણા ઓપ્શન સાથે આ પણ વ્યાપારવાદી વિચારકો છે. એટલે આ પણ આપણા પ્રશ્નની સાથે મેચ ન થાય. બીજું ઓપ્શન છે તે. ત્રીજું જે ઓપ્શન છે કે ક્વેઝન અથવા જેને આપણે કેવેને કહીએ છીએ. બીજું છે રોબર્ટ જેક તુર્ગો. ત્રીજું રિવિએરા અને ડુપા. તો બાળકો તમે અહીંયા જોઈ શકો છો કે ક્વેઝન અથવા જેને આપણે કેવેને કહીએ છીએ એ નિસર્ગવાદ, પ્રકૃતિવાદ, નિસર્ગપંથ કે જેના આદ્ય સ્થાપક છે, મુખ્ય પ્રણેતા વિચારક છે. એટલે ક્વેઝન આવે એટલે તરત આપણને સ્ટ્રાઇક જેવી જોઈએ કે આ નિસર્ગવાદ છે, પ્રકૃતિવાદ છે, ફિઝિયોક્રેટો છે. એટલે આ જે બધા વિચારકો છે
તે પ્રકૃતિવાદી વિચારકો છે. એટલે આપણને પ્રશ્ન પૂછે છે કે વ્યાપારવાદી વિચારકોમાં કોનો સમાવેશ થતો નથી, તો કે આ તો પ્રકૃતિવાદી વિચારકો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણો જવાબ આવશે કેવેને, રોબર્ટ જેક ટુર્ગો, રિવિએરા અને ડુમ્પા આ નિસર્ગવાદી વિચારકો છે, ફિઝિયોક્રેટો છે. ઓકે, એ જ રીતે નીચેનું જોઈ લઈએ. એડમ મુલર, ચાર્લ્સ ડેવેન્ડન, સર જોશિયા ચાઇલ્ડ, એન્ટિનો શેરા, કે જેમણે પુસ્તક પણ લખેલું હતું સોનાની ખાણો. જે દેશમાં નથી ત્યાં સોના અને મૂલ્યવાન ધાતુ એકત્રીકરણના કારણો અંગેનું શેરાએ પુસ્તક લખેલું છે. ડેવેન્ડને પણ કીધું કે લશ્કરી ખર્ચમાં વધારો થયેલો છે. તમે આખો જો ટોપિક વાંચો વ્યાપારવાદનો તો આપણને તરત સ્ટ્રાઇક જાય કે આ બધા વ્યાપારવાદી વિચારકો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા ક્વેશ્ચન સાથે રિલેટેડ જે જવાબ છે તે આપણ નથી, કારણ કે આ બધા વ્યાપારવાદી વિચારકો છે. માત્ર ત્રીજું જે ઓપ્શન છે એ આપણો સાચો જવાબ આવે છે, કે જેને આપણે કહી શકીએ કે આ વ્યાપારવાદી વિચારકોમાં રોબર્ટ જેક ટુર્ગો, કેવેને, રિવિએરા, ડુપા આનો સમાવેશ થતો નથી. બાળકો આગળ જઈએ આપણે. ઓકે, આ રીતે પાછો પ્રશ્ન પૂછે તમને કે નાણાકીય સાધનોનું વૈપુલ્ય, વિનિમય અર્થકારણનો આરંભ, રાજાઓને નાણાંની વધારે જરૂર, રાજાઓ અને વ્યાપારીઓના હિતો વચ્ચે સુમેળ, લશ્કરી ખર્ચમાં થતો વધારો, આ જે મુદ્દાઓ આપેલા છે ઉપરોક્ત પરિબળો, અને આપણે પરિબળો પણ કહીએ છીએ, કઈ વિચારધારાના ઉદ્ભવ અને વિકાસ માટેના પ્રત્યક્ષ પરિબળો છે. પ્રત્યક્ષ સીધા પરિબળો કે નીચે આપેલી જે વિચારધારા છે એમાંની એક વિચારધારા એવી છે કે આ બધા પરિબળો એ વિચારધારાના ઉદ્ભવના પ્રત્યક્ષ કે નજીકના, જેને આપણે કહીએ જન્મ આપનારા પરિબળો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમે જોઈ શકો કે વ્યાપારી શબ્દ આવે છે, એટલે તરત આપણને સ્ટ્રાઇક જવી જોઈએ કે આ પહેલું ઉપર છેલ્લું જ્યારે ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને ખબર પડી જાય કે આ વ્યાપારવાદ સંલગ્ન હોવું જોઈએ. અને આપણે જો થ્રુઆઉટ વાંચેલું હોય તો આ મુદ્દાઓ પરથી જ તમને ખબર પડી જાય કે આ જે વિચારધારા છે એ વ્યાપારવાદી વિચારધારા છે. સીધું આપણે અહીંયા કહી શકીએ કે આ જે ઉપરોક્ત પરિબળો છે એ વ્યાપારવાદી વિચારધારા જે ઇંગ્લેન્ડમાં 16મી થી 18મી સદીના ઉત્તરાર્ધ સુધી જે પ્રવર્તતી હતી કે ગમે તે રીતે ગમે તે માર્ગે સંપત્તિ એકત્ર કરવી જોઈએ. પ્રાચીન જે વિચારધારા હતી કે અયોગ્ય માર્ગે સંપત્તિ ભેગી નહીં કરવાની, પણ વ્યાપારવાદી વિચારધારા એવી છે કે એમાં ગમે તે રીતે ગમે તે માર્ગે સંપત્તિનું એકત્રીકરણ કરવું જોઈએ, આવી વિચારધારા હતી. એટલે આપણે એમ કહી શકીએ કે આ પરિબળો વ્યાપારવાદી વિચારધારાના છે. વૈજ્ઞાનિક વિચારધારા નથી, કારણ કે આ વ્યાપારવાદી વિચારધારા છે તે પૂર્વ વૈજ્ઞાનિક વિચારધારા છે. વૈજ્ઞાનિક વિચારધારા એટલે એડમ સ્મિથ પછીની જે કંઈ પણ આર્થિક વિચારો છે તેને આપણે વૈજ્ઞાનિક વિચારધારામાં મૂકીએ છીએ. આધુનિક વિચારધારા આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે કેન્સ પછીના જે વિચારો છે તેને આપણે આધુનિક વિચારધારા કહીએ છીએ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા કે જે આપણે એમ કહી શકીએ કે ઇંગ્લેન્ડમાં જે વ્યાપારવાદી વિચારધારાને લીધે ઇંગ્લેન્ડનું જે અર્થતંત્ર જે અસ્તવ્યસ્ત થઈ ગયેલું હતું, એટલે વ્યાપારવાદી વિચારધારાની પ્રતિક્રિયા રૂપે આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટ આર્થિક વિચારકો એ ઇંગ્લેન્ડમાં ઉદ્ભવ્યા. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાપારવાદી વિચારધારાની પ્રતિક્રિયા રૂપે પ્રશિષ્ટોનો ઇંગ્લેન્ડમાં ઉદ્ભવ થયો. એટલે આપણે એમ કહી શકીએ કે એ પણ આપણા એમસીક્યુની સાથે નથી આવતું. એટલે આપણે એમ કહીએ કે આ પરિબળ પણ નથી, આ પણ નથી, વિકલ્પ આ પણ નથી. એટલે આપણો જવાબ આવશે વ્યાપારવાદી વિચારધારા. ઓકે, આગળ જઈએ બાળકો. આગળનો એમસીક્યુ કે વ્યાપારવાદના ઉદયના કારણો એટલે જન્મ આપનારા કારણો. વાણિજ્યવાદને આકાર આપતા પરિબળોમાં નીચેનામાંથી કયા પરિબળોનો સમાવેશ થતો નથી? અહીંયા આપણને ઉલટો પ્રશ્ન પૂછ્યો છે. આગળ જે પરિબળો આપી દીધેલા હતા અને પછી આપણે એમાં તમને
પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. અહીંયા તમે જુઓ છો કે વ્યાપારવાદના ઉદયના કારણોમાંથી નીચેનામાંથી કયા કારણનો સમાવેશ થતો નથી. એટલે આમાંથી કોઈક એક કારણ, આપણે એક ઓપ્શન એવું છે કે જેમાં વ્યાપારવાદને જન્મ આપનારું પરિબળ નથી. તો આપણે ક્લાસમાં પણ આપણે જ્યારે લેક્ચર ચાલુ કર્યો ત્યારે આપણને ખબર છે કે વ્યાપારવાદને જન્મ આપનારા દૂરના પરિબળો અને નજીકના પરિબળો, પરોક્ષ પરિબળો અને પ્રત્યક્ષ પરિબળો. તો એમાં આપણે જોયું તે પ્રમાણે કે ધર્મ સુધારણા, તો કે ભાઈ એ વ્યાપારવાદને જન્મ આપનારું દૂરનું પરિબળ છે. એ જ રીતે રેનેશા, જેને આપણે નવજાગૃતિ કહીએ છીએ, અને માનવતાવાદ, કે ભાઈ યુરોપનો સમાજ ધર્મ અંધતામાંથી, અંધવ્યવસ્થામાંથી ધીરે ધીરે નીકળ્યો. એને પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે યુરોપીય સમાજમાં નવજાગૃતિ આવી અને માનવ સમાજના કેન્દ્રમાં આવ્યો, અને માનવતાવાદી વિચારો કે જેણે વ્યક્તિવાદી વિચારોને પ્રોત્સાહન આપ્યું. એ જ રીતે એટલે આપણે એમ કહી શકીએ કે ધર્મ સુધારણાના લીધે નવજાગૃતિ, માનવતાવાદ પણ આવ્યું. તો આપણે કહીએ કે વ્યાપારવાદી વિચારધારાનું દૂરનું કારણ છે. એ જ રીતે નાણાકીય સાધનોનું વૈપુલ્ય, એ અમેરિકામાં ખાસ કરીને સોના અને રૂપાની ખાણો મળી, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે વિનિમય માટેના સાધનો, મૂલ્યવાન ધાતુઓ આવી. 1516 આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એવું કહેવામાં આવે છે કે નાણાકીય અર્થકારણનો પ્રારંભ થયો. એ જ રીતે વિનિમય અર્થકારણનો, કે નાણું એ વિનિમયના કેન્દ્રમાં આવ્યું. એ જ રીતે આગળ આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે રાજાઓને નાણાંની વધારે જરૂર, રાજાઓ અને વ્યાપારીઓના હિતો વચ્ચેનો સુમેળ, લશ્કરી ખર્ચમાં થયેલો વધારો, આ બધા પરિબળો કેવા છે કે જે વ્યાપારવાદને જન્મ આપનારા પરિબળો છે. માત્ર આપણે એમ કહીએ કે 8મું જે ઓપ્શન છે કે વંશ પરંપરાગત રાજાશાહી, એ વ્યાપારવાદી વિચારધારાને જન્મ આપનારું પરિબળ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ બધા ઓપ્શન એ વ્યાપારવાદને જન્મ આપનારા છે. માત્ર આપણે એમ કહીએ કે આ જે પરિબળ છે તે વ્યાપારવાદી વિચારધારાને જન્મ આપનાર પરિબળ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા પ્રશ્નનો જવાબ એ આવશે. આગળ જઈએ બાળકો. એ જ રીતે આ રીતે તમને એક્ઝામમાં આપે કે અનુકૂળ વેપાર તુલા એ ખજાનો વધારવા માટેનું અગત્યનું સાધન છે. બીજું આપે વિદેશ વેપાર દ્વારા ખજાનો મેળવીને અન્ય દેશોને નબળા બનાવી શકાય. ત્રીજો મુદ્દો આપેલો છે તમને, કેટલાક વ્યાપારવાદીઓ કિંમતી ધાતુ, શાખી સેવાઓ અને વસ્તુઓમાં દેશનો જે વેપાર થતો હોય તો સમગ્ર વેપારમાં નફો કિંમતી ધાતુઓની ચોખ્ખી આવકના સ્વરૂપમાં જોતા, કિંમતી ધાતુ જેટલા વધારે પ્રમાણમાં મળે તેટલો વેપારમાં ફાયદો ગણવામાં આવતો હતો. અને ચોથું પરિબળ આપ્યું, કિંમતી ધાતુઓનો સૂચકાંક જો વધે તો વેપાર તુલા અધિશેષમાં વધારો થાય એમ માનવામાં આવતું હતું. તો ઉપરોક્ત જે વિચારો છે તે વ્યાપારવાદીઓના કઈ આર્થિક બાબતો અંગેના વિચારો છે? જો વ્યાપારવાદી વિચારધારા તો છે જ, એ સ્પષ્ટ થઈ ગયું છે. અહીંયા તમને પૂછવામાં આવે છે કે આ વિચારો છે તો વ્યાપારવાદીઓએ અલગ અલગ જે પરિબળો પર, જે આર્થિક પાસાઓ પર જે વિચારો આપેલા છે, આ ઉપરના જે વિચારો છે તે કોને સ્પર્શતા વિચારો છે? તો કે વેતનો અને ભાડું એટલે કે વહેંચણી અંગેના સિદ્ધાંતો છે? તો કે ના. વસ્તી વિશેના વિચારો છે? તો કે ના. વ્યાપારવાદીઓના મૂલ્યનો સિદ્ધાંત છે? તો કે આ પણ નથી. તો કે આ વિદેશ વ્યાપાર, અને એમાં પણ ખાસ કરીને અનુકૂળ વિદેશ વ્યાપાર, જેને આપણે કહીએ છીએ વેપાર તુલામાં અધિશેષ અંગેના આ વિચારો એ વ્યાપારવાદીઓએ આપેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણો જે જવાબ આવશે એ વેપાર તુલામાં અધિશેષ અંગેના વિચારો આવશે. ઓકે, આગળ જઈએ બાળકો. એ જ રીતે એના પછીનો જે ટોપિક છે આપણો નિસર્ગવાદ. તો કે નિસર્ગવાદીઓ, તમને એમસીક્યુ આ રીતનું પૂછે કે નિસર્ગવાદીઓ એક એવી સામાજિક વ્યવસ્થાની કલ્પના કરતા હતા જે એક આદર્શ વ્યવસ્થા હોય અને જેના નીતિ નિયમો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઘડ્યા હોય.
આવી સામાજિક વ્યવસ્થાને તેઓ ખાલી જગ્યા તરીકે ઓળખાવતા હતા. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 18મી સદીમાં ફ્રાન્સમાં જે પ્રકૃતિવાદી વિચારકો હતા એમણે આ વિચારો આપેલા છે. અને એ લોકો આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક વ્યવસ્થામાં માનતા હતા કે સમાજ રચના એ પ્રાકૃતિક વ્યવસ્થા પ્રમાણેની, એટલે કે ઈશ્વરે ઘડેલા જે નિયમો છે એ પ્રમાણેની હોવી જોઈએ. તો આવી જે સામાજિક વ્યવસ્થા જે હતી એ વ્યવસ્થાને એ લોકો કઈ વ્યવસ્થા તરીકે ઓળખાવતા હતા? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રકૃતિવાદીઓ એટલે પ્રકૃતિમાં માનનારા હતા. એટલે સ્વાભાવિક છે કે આ જે ઈશ્વરના નિયમો પ્રમાણે, ભગવાનના નિયમો પ્રમાણે, કુદરતના નિયમો પ્રમાણે આ વિચારો છે એમ આપણે કહી શકીએ. એટલે જેને આપણે નેચરલ ઓર્ડર કહીએ. તો આપણા MCQ નો સીધો જવાબ તમે અહીંયાથી જોઈ શકો છો કે જે સામાજિક વ્યવસ્થા ઈચ્છતા હતા એ લોકો એ રીતની પ્રાકૃતિક વ્યવસ્થા સમાજની ઘડવી જોઈએ. તો જ આપણે એમ કહીએ કે એમાં દરેક જે તત્વો છે, પદાર્થો છે, એનું હિત જળવાય છે, એવું એ લોકો કહેતા હતા. એટલે આપણા MCQ નો પહેલો જ ઓપ્શન એ સાચો ઓપ્શન છે. ચોખ્ખી ઉપજ વિશે તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર જ એક એવું ઉત્પાદક ક્ષેત્ર છે કે જેમાં અધિશેષ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ચોખ્ખી ઉપજ વિશેના વિચારો નથી, કર વિશેના વિચારો પણ નથી. આપણે ઉપરના આખા વિધાન પરથી જોઈ શકીએ છીએ. સંપત્તિના પરિભ્રમણ કે જેને લોકો ટેબ્લો ઇકોનોમી કહેતા હતા તે વિશેના પણ વિચારો નથી. આ એક પ્રાકૃતિક વ્યવસ્થા વિશેના વિચારો છે. એટલે આપણું ઓપ્શન બીજું પણ નહીં આવે, ત્રીજું પણ નહીં આવે, ચોથું પણ નહીં આવે. એટલે આપણો સાચો જવાબ આવશે પ્રાકૃતિક વ્યવસ્થા. ઓકે, તો આ રીતના આપણને પૂછે બાળકો કે તમે જોઈ શકો છો કે ગમે ત્યાંથી MCQ પદ્ધતિ એ સૌથી તફેસ્ટ પદ્ધતિ છે પરીક્ષાની. એટલે આપણે ડિટેલમાં વાંચવું પડે તો જ આપણને આવડે, અન્યથા આવડે નહીં. આગળનો MCQ તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે એડમ સ્મિથે 1776માં, જો અહીંયા સાલ પણ આપી છે તમને. એડમ સ્મિથના ઘણા પુસ્તકો છે. થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ 1759માં લખેલું પુસ્તક છે એમનું. પણ અહીંયા આપણને ચોખ્ખું ઉલ્લેખ આપેલો છે કે 1776માં એડમ સ્મિથે કયું પુસ્તક લખેલું છે અને એનું પૂરેપૂરું નામ લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એનું પુસ્તક છે થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ. આ આપણે એમ કહીએ કે બહુ એડમ સ્મિથનું બહુ પ્રખ્યાત પુસ્તક હતું આ ધ થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ, કે જેને આપણે કહીએ છીએ નૈતિક વૃત્તિઓનો સિદ્ધાંત. એ પુસ્તકને શું કહીએ છીએ આપણે? નૈતિક વૃત્તિઓનો સિદ્ધાંત, કે જે તત્વજ્ઞાન પર આધારિત હતું. એ કયું તત્વજ્ઞાન પર આધારિત હતું? અને મેં કીધું તેમ કે આ પુસ્તક એમણે 1759માં લખેલું હતું, 1759માં. ઓકે, બીજું જે પુસ્તક છે કે જેનાથી એમને બહુ જગવિખ્યાત ખ્યાતિ મળી, અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવ્યા. તો આપણા જે 1776 છે એટલે પહેલું આ નહીં આવે, કારણ કે 1700 અહીંયા મેં કીધું તેમ કે તમે જ્યારે પણ વાંચો ત્યારે તમારી નોટબુકના 3-4 પાના એવા રાખો કે લખેલું પુસ્તક કઈ સાલમાં લખેલું છે અને કયું લખેલું છે, કયા લેખકે લખેલું છે. એ જો તમે તૈયાર કરશો અત્યારથી, સમગ્ર જ્યારે વાંચન કરો છો ત્યારે, તો તમને આ MCQમાં કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધી કોઝિસ એન્ડ નેચર ઓફ વેલ્થ ઓફ નેશન્સ. તો કે ભાઈ આપણને ખબર છે કે એમના એડમ સ્મિથનું જે આ પુસ્તક છે સંપત્તિનું શાસ્ત્ર, તો કે ભાઈ રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને તેના કારણોની તપાસને આપણે એનું 1776માં લખેલું પુસ્તક તરીકે જાણીએ છીએ. આપણે એમ કહી શકીએ કે આપણો જવાબ, સાચો જવાબ આવશે નંબર 2. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એ આપણને ખબર છે કે માર્શલે લખેલું પુસ્તક છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો 1890માં લખેલું પુસ્તક છે. એટલે તમારે આ જ MCQ ને બીજી રીતે પણ પૂછે કે ડેવિડ રિકાર્ડોએ 1890માં કયું પુસ્તક લખેલું હતું, તો તરત તમને આ 4 ઓપ્શન યથાવત રહેવા દે, પણ ખાલી અહીંયા ડેવિડ રિકાર્ડો અને 1890 એટલું જ લખે તો તરત આપણને ખબર પડવી જોઈએ કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એ માર્શલે લખેલું પુસ્તક છે, ડેવિડ રિકાર્ડો નહીં. માર્શલનું પુસ્તક છે જે આપણે FIમાં ભણીએ છીએ, એકમલક્ષી અર્થશાસ્ત્ર. 1890માં છે એ પુસ્તક લખેલું.
એટલે આપણને જે પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે એડમ સ્મિથે 1776 પણ આલ્ફ્રેડ માર્શલનું જો પૂછ્યું હોય ને 1890 લખેલું હોય તો એનો જવાબ આવે. પણ આપણો જે પ્રશ્ન છે એટલે બરાબર પ્રશ્નને પણ બરાબર વાંચવાનો કે એડમ સ્મિથે અને 1776 એટલે આપણો બી ઓપ્શન બીજો ઓપ્શન છે. સેકન્ડ ઓપ્શન એ સાચો ઓપ્શન છે. આ ત્રીજું માર્શલનું પુસ્તક છે 1890 એટલે આપણને નહીં આવે. જનરલ થિયરી કેન્સનું વેલ નોન પુસ્તક છે એટલે આપણને આવે નહીં. 1936 લખેલું છે એમણે, કેન્સે લખેલું છે. એટલે આપણા પ્રશ્નની સાથે સંલગ્ન આપણો જવાબ આવશે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધી કોઝિસ એન્ડ વેલ્થ ઓફ નેશન્સ. ઓકે, ત્યાર પછીનું એમસીક્યુ છે એ છે નિસર્ગવાદીઓના મતે ખેતી સૌથી મહત્વનો વ્યવસાય છે. કૃષિ ક્ષેત્ર ખેડૂતો અને ખેત મજૂરોની જરૂરિયાતો પૂરી પાડે છે. એટલું જ પૂરી પાડે એટલું આપે છે એટલું જ નહીં, પરંતુ તે કરતાં પણ વધારે આપે છે. અને આ વધારાના ઉત્પાદનમાંથી સમાજના જે અન્ય વર્ગો છે તેને પણ પોષણ મળે છે. ખેતીના વ્યવસાયમાંથી મળતું ઉત્પાદન ખેતી ઉપર નપતા લોકોને અનાજ પૂરી પડી રહે તે કરતાં પણ વધુ હોય છે. અને તેથી દેશના અન્ય આર્થિક વ્યવસાયો જેવા કે વેપાર, ઉદ્યોગ અને અન્ય વ્યવસાયોમાં રોકાયેલા લોકોને અનાજ પૂરું પાડી શકે છે. આખો જે વિચાર છે પ્રકૃતિવાદીઓનો, ફિઝિયોક્રેટોનો, નિસર્ગપંથીઓનો, નિસર્ગવાદીઓનો કઈ આર્થિક બાબતો અંગે પ્રકાશ પાડે છે? પ્રકૃતિવાદી વિચારકો છે એટલે આપણને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે ફિઝિયોક્રેટોના વિચારો છે, આ ફ્રાન્સના વિચારકોનો છે. નિસર્ગવાદીઓનો તો આપણે જોયું તે પ્રમાણે કે પ્રાકૃતિક વ્યવસ્થા અંગેના વિચારો આપણે આગળ જોઈ ગયા. તો આ પ્રાકૃતિક વ્યવસ્થા નથી, ઈશ્વરના નિયમો પ્રમાણેની વ્યવસ્થાના વિચારની બાબતની ચર્ચા નથી કરતા. એ જ રીતે આ કર વિશેના વિચારો પણ નથી. એ જ રીતે રાજ્યના કાર્યો અને રાજ્ય સત્તાના સ્વરૂપ વિશેના પણ વિચારો નથી. તો આપણો જવાબ આવશે કે કૃષિ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, જેને એ લોકો ઉત્પાદક ક્ષેત્ર કહેતા હતા, કે જેમાં અધિશેષ ઉપજ પ્રાપ્ત થાય છે, ચોખ્ખી ઉપજ પ્રાપ્ત થાય છે, કે જે ઉત્પાદક વર્ગને તો પોષણ પૂરું પાડે છે પણ સમાજના જે અન્ય વર્ગો છે તેને પણ પોષણ મળી રહે એટલું ઉત્પાદન કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે વિચારો છે તે ચોખ્ખી ઉપજ વિશેના વિચારો છે. એટલે આપણો ઓપ્શન આવશે બી. આપણો ઓપ્શન આવશે નિસર્ગવાદીઓના ચોખ્ખી ઉપજ વિશેના વિચારો. આપણો જે એમસીક્યુ નો જવાબ આવશે એ આ બીજો આવશે. ઓકે, તો અહીંયાથી બાળકો આગળ જઈએ આપણે. ઓકે, તમને ઘણી વખત આ રીતે તમને આ એક ટેબલ આપી દે, ફ્લો ચાર્ટ આપી દે, અને આ ફ્લો ચાર્ટ ખૂબ વેલ નોન ફ્લો ચાર્ટ છે. તમને આ રીતે સ્કેન કરીને મૂકી દે કે 5 કરોડ રૂપિયાનું કુલ ઉત્પાદન, એમાંથી 3 કરોડ રૂપિયા અધિશેષ ઉપજ ખેડૂતો પાસે રહે છે, 2 કરોડ રૂપિયા એ ઉત્પાદકો પોતાની પાસે રાખે છે. આ 3 કરોડ પૈકીના જે અધિશેષ ઉપજ છે, એટલે તમને તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે અધિશેષ ચોખ્ખી ઉપજનો ખ્યાલ એ પ્રકૃતિવાદીઓ આપેલો ખ્યાલ છે. અધિશેષ ઉપજ આવે એટલે તરત તમને સ્ટ્રાઇક જવી જોઈએ કે પ્રકૃતિવાદીઓનો વિચાર છે આ. પણ પ્રકૃતિવાદીઓનો છે વિચાર, પણ આ શેનું છે? આ શેનું આપણે ફ્લોચાર્ટ બતાવે છે? તો તમે જોઈ શકો છો કે આ સંપત્તિનું સર્જન છે. બરાબર, અહીંયા તમે જુઓ છો કે આ ફ્લોચાર્ટમાં તમને સીધું દેખાય છે કે આ 5 કરોડ રૂપિયાનું ઉત્પાદન એટલે સંપત્તિનું સર્જન છે. તો સંપત્તિનું સર્જન જે થાય છે એમાંથી એ ઉત્પાદક વર્ગને તો પોષણ મળી રહે છે, પણ સાથે સાથે અધિશેષ ઉપજ પણ થાય છે. એટલે પહેલું તો આપણે સ્ટ્રાઇક જાય કે આ પ્રકૃતિવાદી વિચારકો છે, કારણ કે ચોખ્ખી ઉપજનો ખ્યાલ જો અર્થશાસ્ત્રમાં કોઈ આપેલો હોય સર્વપ્રથમ એ પ્રકૃતિવાદીઓ છે, નિસર્ગવાદીઓ છે. એટલે તરત તમે અહીંયા ઓપ્શન જોઈ શકો છો કે બ ઓપ્શન જે છે અહીંયા તમે જોવું કે સંપત્તિનું પરિચલન દર્શાવતું પત્રક અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હોય. તો અહીંયા તમને આ સંપત્તિનું પરિચલન છે, સંપત્તિનું એક સમાજના એક વર્ગમાંથી બીજા વર્ગમાં પરિચલન થાય છે, એક સ્થળાંતર થાય છે. એ પહેલું આપણે તમે જુઓ કે એ ઓપ્શનમાંથી આ ખરું છે, પણ એની સાથેનું બીજું જે આપણે કહીએ કે જોઈન્ટ છે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીનું પ્રદાન છે, તો કે ના, એટલે આ ઓપ્શન આવે નહીં.
અધિશેષ ઉપદ દર્શાવતું પત્રક અને વ્યાપારવાદીઓ, તો કે ભાઈ વ્યાપારવાદીઓએ અધિશેષ ઉપદનો ખ્યાલ આપેલો નથી એટલે આપણને નહીં આવે. ટેબ્લો ઇકોનોમિક, આખું જે પત્રક છે કે જે ક્વેઝન અને મીરાબોએ આપેલું છે, આ ટાઈપની જે આખી વિચારધારા છે તેમાં જે પ્રકૃતિવાદના જે અગ્રગણ્ય વિચારક છે ક્વેઝન, કેબેને, એમણે આપેલું આખું પત્રક છે. એટલે એને એ લોકો ટેબ્લો ઇકોનોમિક ફ્રાન્સની ભાષામાં એ જેને આપણે આર્થિક પત્રક કહીએ છીએ તે ખ્યાલ છે આખો. અને નિસર્ગવાદીઓ ક્વેઝન અને મીરાબો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફિઝિયોક્રેટો હતા. એટલે આપણે એમ કહી શકીએ કે આપણો જવાબ આવશે આ. કે આ જે ફ્લોચાર્ટ છે, બાજુમાં દર્શાવેલો ફ્લોચાર્ટને શું કહેવામાં આવે છે? તો કે પહેલું ટેબ્લો ઇકોનોમિક કહેવામાં આવે છે એને. અને કોણે આપેલો હતો? તો કે નિસર્ગવાદીઓએ આ ખ્યાલ આપેલો હતો. એટલે આપણો જવાબ આવશે ક. આ જે આપણો જવાબ છે સાચો જવાબ છે. અને ડ પણ આપણે જો ઓપ્શન જોઈ લઈએ કે રાષ્ટ્રીય આવક દર્શાવતું પત્રક અને આધુનિક અર્થશાસ્ત્રી આપેલું છે, તો કે ના આ પણ નથી. એટલે આપણો જવાબ આવશે ટેબ્લો ઇકોનોમિક. કે આગળ જઈએ બાળકો. અહીંયા તમને આ રીતનું આપી દઈ એમસીક્યુમાં કે શ્રમ વિભાજન એટલે, તો કે નીચે તમે ઓપ્શન વાંચો. શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી, તો કે આ સાચું છે. આપેલું ઓપ્શન આપણને સાચું છે. ઓકે. શ્રમ વિભાજન એટલે ઉત્પાદનની જુદી જુદી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનોની તેમની યોગ્યતા, આવડત, કુશળતા, રુચિ મુજબ જ્યારે તેમને વચ્ચે કાર્યની વહેંચણી કરવામાં આવે છે તેને આપણે શ્રમ વિભાજન તરીકે ઓળખાવી શકાય. તો કે આ પણ સાચું છે. યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ, આ પણ સાચું છે. કોઈ જ વસ્તુના ઉત્પાદનની વિવિધ પ્રક્રિયાઓ જ્યારે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી હોય તેને બદલે પ્રક્રિયા વિવિધ શ્રમિકો વચ્ચે વહેંચી દેવામાં આવે તેને શ્રમ વિભાજન, કે આ બી સાચું છે. તો આપણે એમ કહી શકીએ બધા સાચા છે. એટલે ઉપરના તમામ વિકલ્પો સાચા છે. એટલે આપણો જવાબ આવશે ચ. ઓકે બાળકો, અહીંયાથી આપણે વિરામ લઈએ, અટકીએ. આપણે અહીંયા આપણી મીટિંગને પૂરી કરીએ.